अहमदाबाद प्लेन क्रेज बेड न्यूज़ टुडे न्यूज़ लेटेस्ट अपडेट ऑफ अहमदाबाद प्लेन क्रेश। दोस्तों घણા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ટેક ઓફ કરતી વખતે જે અમદાવાદની અંદર 242 એપ્રોક્સ પેસેન્જર સાથેનો જે AI 171 પ્લેન છે તે ક્રેશ થવાના સમાચાર સામે આવી રહ્યા છે। એના વિડીયો પણ સામે આવી રહ્યા છે। વિજય રૂપાણી પણ પ્લેનમાં સવાર હતા એવા સમાચાર સામે આવી રહ્યા છે। 50 જેટલા મૃતદેહ બહાર કઢાયા છે। સિવિલમાં અફરાતફરીનો માહોલ છે। એરપોર્ટ સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે તેવા અમદાવાદ પ્લેસ ક્રેન થયા પછીના લેટેસ્ટ ન્યૂઝ પણ આવી રહ્યા છે। આગળ વધીએ તો અમદાવાદ શહેરના મેઘાણીનગર IGP કમ્પાઉન્ડમાં 171 એર ઇન્ડિયા બોઈંગ પ્લેન ક્રેશ થયું છે। આ પ્લેન 1:38 વાગે ટેક ઓફ થયું હતું ને 1:40 વાગે ક્રેશ થઈને પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું। આ પ્લેનમાં 200 જેટલા એપ્રોક્સ પેસેન્જર અને કાર્ગો પણ હતું। ફાયર અને પોલીસને મેસેજ મળ્યો છે, જેને પગલે તેઓ ઘટના સ્થળે જવા રવાના પણ થયા છે। આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ પણ કરી દેવામાં આવ્યા છે। દોસ્તો આગળ વધીએ તો એના પ્લેનના જે દુર્ઘટના થઈ છે, પ્લેન ક્રેશ, અમદાવાદ પ્લેન ક્રેશ વિડીયો છે તેના સ્ક્રીનશોટ પણ લેવામાં આવી રહ્યા છે। તમે ચેક કરી શકો છો। તેનો પાછળનો ભાગ જે છે અથડાયા પછી ક્રેશ થઈ ગયું છે ને અહીંયા ધુમાડાના ગોટે ગોટા તમને દેખાઈ રહ્યા છે, જેને લઈને અફરાતફરીનો માહોલ છે। ચારે બાજુ મૃતદેહ જોવા મળી રહ્યા છે। અમિત શાહે ભૂપેન્દ્ર પટેલ સાથે વાત પણ કરી છે। ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ રાહત કામગીરી માટે NDRFની ટીમ અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી છે। મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ પંકજ જોશી અને સંબંધિત વરિષ્ઠ સચિવોને ફોન કરીને સૂચના પણ આપી છે। મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ પંકજ જોશી અને સંબંધિત વરિષ્ઠ સચિવોનો ટેલિફોન પણ સંપર્ક કરીને ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરિડોરની વ્યવસ્થા માટે અને હોસ્પિટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા માટે સૂચનાઓ પણ આપી છે। જોકે મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ પંકજ જોશી અને સંબંધિત વરિષ્ઠ સચિવ ટેલિફોન પર સંપર્ક કરીને ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરિડોરની વ્યવસ્થા પણ મોટા પાયે કરી છે। યુદ્ધના ધોરણે કામગીરી કરવા મુખ્યમંત્રીને મોટા પાયે સૂચના પણ આવી રહી છે। રાહત કામગીરીની તેમજ ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના પણ હાથ થયું છે। તો પ્લેન જ્યાં ક્રેશ થયું છે તે બિલ્ડિંગ સિવિલમાં ડોક્ટર માટેની હતી। મૃતદેહ સળગેલી હાલતમાં છે। જ્યાં ક્રેશ થયું છે તે બિલ્ડિંગ સિવિલમાં ડોક્ટર માટેની હતી। ત્યાંથી બધાનું રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે। લોકોના મૃતદેહ પણ ઓળખાય તેવી સ્થિતિમાં નથી। 50 જેટલા લોકોને મૃતદેહ હાલ બહાર કઢાયા છે। વડોદરા ફાયર બ્રિગેડના 25 જેટલા ફાયર એન્જિન અમદાવાદ પણ રવાના કરવામાં આવ્યા છે। 11 મિનિટ પહેલા અપડેટ જે આવી હતી એ પ્રમાણે રાજ્ય સરકારના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પણ પહોંચ્યા છે। અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પોલીસ કમિશનર સાથે વાતચીત પણ મોટા પાયે કરી છે। હવે આશા રાખીએ કે જેટલા પણ તકલીફમાં છે ઉપરવાળો તેમને આસાની આપે। દોસ્તો જે પણ તકલીફ થઈ છે, જે પણ રેસ્ક્યુ થઈ શકે તેટલું રેસ્ક્યુ થાય એવી આશા સાથે દોસ્તો વિડીયો ફિનિશ કરીએ છીએ। જેમ જેમ અપડેટ મળશે તેમ વિડીયો બનાવીશું। આજની વિડીયોમાં આટલું, ફરીથી મળીશું। ત્યાં સુધી ગુડ બાય।